ગીતાના 10મા અધ્યાયનું મહાત્મ્ય ફલ અને સારાંશ. પાર્વતીજીની વિનંતીથી ભગવાન શંકરે અને લક્ષ્મીજીની વિનંતીથી ભગવાન વિષ્ણુએ ગીતાના 10મા અધ્યાયનું મહાત્મ્ય સમજાવવા માટે આ કથા તેમને કહી. ચંદ્રા એક પવિત્ર બ્રાહ્મણની પત્ની હતી. ચંદ્રાને પક્ષીઓ ઉપર ઘણો પ્રેમ હતો. દરરોજ તેનો પતિ બહાર જાય ત્યારે ચંદ્રા પક્ષીઓને રમાડવામાં સમય પસાર કરતી. એક વખત તે મેના સાથે રમતી હતી ત્યારે જ તેના પતિ બહારથી આવ્યા. ચંદ્રાને તેના પતિ ઘેર આવ્યાનું પણ ભાન ન હતું. આથી તે રમત છોડીને પતિનો સત્કાર કરવા ઉઠી નહીં. ચંદ્રાનો પતિ ક્રોધે ભરાયો અને તેને મેના બનવાનો શ્રાપ આપ્યો. પતિના શ્રાપથી મેના બનેલી ચંદ્રા એક ઋષિના આશ્રમમાં વૃક્ષ ઉપર રહેવા લાગી. આશ્રમમાં દરરોજ ગીતાના 10મા અધ્યાયનો પાઠ થતો. દરરોજ 10મા અધ્યાયનો પાઠ સાંભળવાથી ચંદ્રાનો ઉદ્ધાર થયો અને તે સ્વર્ગની અપ્સરા બની. આ અપ્સરા દરરોજ માનસરોવરમાં સ્નાન કરતી. એકવાર તે પોતાના વસ્ત્રો કિનારે પર મૂકીને જળમાં ક્રીડા કરવા લાગી ત્યારે દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચ્યા. જળમાં નગ્ન થઈને સ્નાન કરતી અપ્સરા મુનિના શાપથી કમળ થઈ ગઈ. આ અવસ્થામાં પણ તે ગીતાજીના 10મા અધ્યાયનું શ્રવણ કરતી. તેથી શાપની મુદત પૂરી થતાં તે ફરી અપ્સરા થઈને સ્વર્ગે ચાલી ગઈ. આ અપ્સરા જ્યારે કમળ હતી ત્યારે એક હંસ ત્યાંથી પસાર થયો ત્યારે તેનો રંગ અચાનક કાળો થઈ ગયો. કમળનું આવું થવું તે 10મા અધ્યાયના પાઠને કારણે હતું. કમળના સ્વરૂપમાં રહેલી અપ્સરાની પ્રેરણાથી તે હંસે પણ મુનિની પાસે જઈને ગીતાજીનો 10મો અધ્યાય સાંભળ્યો. પરિણામે હંસનો વર્ણ સફેદ થઈ ગયો અને તેને પણ હંસની યોનિમાંથી મુક્તિ મળી. આ કથા સંભળાવી ભગવાન હરિહરે લક્ષ્મીજી અને પાર્વતીજીને 10મા અધ્યાયનું મહત્વ સમજાવ્યું. 10મા અધ્યાયનો સારાંશ. અર્જુનના કલ્યાણની ઈચ્છાથી ઈશ્વરે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. જગતમાં જ્ઞાન વિજ્ઞાન શક્તિરૂપ જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે બધાનું મૂળ ઈશ્વર પોતે જ છે. પરંતુ ઋષિમુનિઓ કે દેવલોકો પણ ઈશ્વરની આ પ્રકારની શક્તિને જાણતા નથી, તેને જન્મ નથી. સમગ્ર સૃષ્ટિનો તે જ સ્વામી છે. આ જે સમજે છે તેના બધા પાપ ધોવાઈ જાય છે. ઈશ્વરની જ પ્રેરણાથી જ્ઞાન અને બુદ્ધિ મળે છે. તેની જ માયાથી સુખ દુઃખ પ્રાપ્ત થાય અને તે ઈશ્વર જ આપણને ભય પમાડે તથા ભયમાંથી મુક્ત કરે છે. સનક વગેરે બ્રહ્મદેવના 4 પુત્રો અને 14 મુનિઓ પ્રભુના સંકલ્પનું સર્જન કરે છે અને તે આદિપુરુષોથી જગતની પ્રજા ઉત્પન્ન થઈ છે. તે પણ ઈશ્વરની જ પ્રજા છે. સર્વને ઉત્પન્ન કરનાર પ્રભુ પોતે જ છે. આવું જ્ઞાન જેને થયું હોય તે હંમેશા પ્રેમથી અને સાચા હૃદયથી ઈશ્વરને યાદ કરે છે. જ્ઞાની અથવા વિદ્વાન માણસોના અજ્ઞાનના અંધારાને પ્રભુ જાતે જ જ્ઞાન સ્વરૂપ દીવાની જ્યોતિથી દૂર કરે છે. ઈશ્વર પોતે જ પરમ બ્રહ્મ સ્વરૂપ, પરમધામ અને સંપૂર્ણ પવિત્ર છે. સર્વભૂતોનો આત્મા, ભૂતોનો આદિ, મધ્ય અને અંત. આદિત્યોમાં વિષ્ણુ, સૂર્ય, મરીચી, ચંદ્રમાં, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, પ્રાણીઓમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષ રાક્ષસોમાં કુબેર, વ્યશુઓમાં અગ્નિ, પર્વતોમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિક, જળાશયોમાં સમુદ્ર, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમકાર, યજ્ઞોમાં જપયજ્ઞ, અચળ વસ્તુઓમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કલ્પમુનિ, અશ્વોમાં ઉચ્ચશ્રવા, હાથીઓમાં એરાવત, મનુષ્યોમાં રાજા, આયુધોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજા ઉત્પન્ન કરનારાઓમાં કામદેવ, વાસુકીમાં સર્પ, નાગરાજ વરુણ, આરણ્યમાં યમ પ્રહલાદ, કાળ મૃગરાજ ગરુડ, વાયુ રામ, મકર ગંગા, બ્રહ્મવિદ્યા અંકાર વગેરે ઈશ્વરની મુખ્ય વિભૂતિઓ છે. પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ, મહર્ષિ અને કવિઓમાં શુક્રાચાર્ય. આ બધા ઈશ્વરના જ સ્વરૂપો છે. તેમને દેવો કે અસુરો કોઈ જ જાણી શકતું નથી. આ બધી ઈશ્વરની વિભૂતિઓનો ભગવાન અર્જુનને પરિચય કરાવે છે.
મિત્રો, આ કથા તમને સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આવી ધાર્મિક અને પૌરાણિક કથાઓ પર આધારિત વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કથાને પૂરી વાંચવા બદલ ધન્યવાદ.